નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદનો ઇકરાર। જી હા, ખુદ સાંસદે જ કર્યો છે તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો અને સાંસદ રામભાઈ મોકરિયાએ કર્યો છે મોટો ખુલાસો। ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000 તેવું સૂત્ર તરફથી જાણવા મળ્યું છે। જો કે કેમેરા સામે રામ મોકરિયા અંગે કંઈ જ કહેવા તૈયાર નથી, પરંતુ ઓફ ધ કેમેરા આ વાત જરૂરથી સામે આવી રહી છે। ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા। જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આ પૈસા આપ્યા હતા। સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત પૈસા અને ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા હતા। રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું નથી તેવું ખુદ સાંસદ કહી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે રાજકોટમાં અગ્નિકાંડ થયો તેની પાછળ શું આ તંત્ર જવાબદાર છે? પૈસા લીધા વગર કામ નથી કરતું તંત્ર, અને ખુદ સાંસદ આ વાત કબૂલી રહ્યા છે। એક રાજનેતાના સ્વીકારથી ઉઠ્યા છે મોટા સવાલો, કારણ કે તેઓ પોતે તેનો ભોગ બની ચૂક્યા છે અને તેઓ કહી રહ્યા છે કે હું બિઝનેસમેન હતો ત્યારે મેં પણ ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા આપ્યા હતા। સવાલ એ છે કે કેમ આપ્યા 70,000 રૂપિયા? કેમ રૂપિયા વગર કામ નથી થતું મનપામાં? પૈસા આપવા એ ભ્રષ્ટાચારને પોષવા સમાન જ છે, કારણ કે રૂપિયા આપો ને કામ થઈ જાય છે। જેની પાસે રૂપિયા છે આપીને કામ કરાવી લે છે, પરંતુ જેની પાસે રૂપિયા નથી એ લોકો કઈ રીતે કામ કરાવવા જાય? તંત્રના જે ઓફિસ છે તેની સીડી ચડો એટલે ડગલે ડગલે રૂપિયા માંગવામાં આવે છે। તેનો આ સૌથી મોટો ને જીવતો જાગતો આ પુરાવો છે કે પૈસા લીધા વગર કામ નથી થતું। અને એવી પણ તેમણે વાત કરી છે કે સાંસદ બન્યા બાદ મેં પૈસા પરત પણ લઈ લીધા છે। એટલે તમે એ હોદ્દા પર આવ્યા ત્યારે તમે પૈસા લઈ લીધા, પરંતુ જે લોકોના રૂપિયા જાય છે એ લોકોનું શું? સામાન્ય નાગરિકો જ્યારે નાનો મોટો ધંધો કરી અને કમાણી કરતા હોય છે તો એવા લોકોનું શું? વગદાર લોકો તો પૈસાના રૂવે। રામ મોકરિયા આપણી સાથે છે। રામભાઈ, તમે 70,000 રૂપિયા આપ્યા હતા એનઓસી માટે? હેલો જી રામભાઈ બોલો। જી, 70,000 રૂપિયા એનઓસી માટે આપવામાં આવ્યા હતા, આપના તરફથી એવી વાત સામે આવી રહી છે। એ તો જૂની વાત થઈ ગઈ ને બેન। હા, એટલે આપ્યા હતા ને, અમે તો એ જ પૂછી ત્યારે તમે તપાસ એ કરો બેન હા કે જે ગુનેગારો છે, જેના નામ આવ્યા છે અને 27-28 લાશો પડી છે, એ કોને પાપે પડીને કયો અધિકારી એમાં સંડોવાયેલ છે એની બેન તપાસ કરો। આ મારો મુદ્દો ડાયવર્ટ થાય છે અને આ લોકોને બચાવવાની વાત છે અને મને ખોટો બ્લેમ કરે છે। ક્યાં હું હાલે એ બધી દુનિયા આખી જાણે છે, તમારા પત્રકાર રાજકોટના જાણે, બધા જાણે છે। તમે ખાલી એટલી તપાસ કરો કે કોના તરફથી છે કોની આની ભલામણ કરી છે। તો પાલિકાનો જ કોઈ અધિકારી મને છે? દુઃખ એ થાય છે કે આ 27-28 લોકોના મૃત્યુ થયા ને, જી એની જે હાલત છે ને, એ પરિસ્થિતિ છે ને, એનું તમે ચેક કરો। જે અધિકારીમાં ભ્રષ્ટાચારી છે, જેને ગુનો કર્યો, જે કર્યું આટલા 4-4 વર્ષ સુધી ત્યાં ચાલતું હતું, કેમ કોઈને ખબર ન પડી? ના, બિલકુલ રામભાઈ, આપની અને વાત હું સાચી તમને છે। બેન હજી કહી દઉં, હું બીમાર હતો, હોસ્પિટલમાં હતો, ઘરે આવ્યો, મને ખબર પડી કે આગ લાગી તો હું તરત જ ત્યાં પહોંચી ગયો અને હું રાતના સાંજના 7 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ત્યાં રહ્યો। રામભાઈ, તમારી જે સંવેદના છે એનાથી કોઈ બેમત નથી। કોઈ પણ નાગરિક હોય તો એની સંવેદના હોય જ શકે ને, તમે તો ત્યાંના છો, લોકલ વ્યક્તિ છો, એટલે તમે તો આ વસ્તુ સામે જોઈ છે। રામભાઈ, સવાલ એ છે કે તમે જે 70,000 રૂપિયા આપ્યા હતા પછી એ પરત લીધા, એ પ્રકારની જે વાતો છે, પરત લીધા આપે સાંસદ બન્યા બાદ? એમાં તો મારે કઈ કહેવાનું નથી, ઘણું બધું કહેવાઈ ગયું છે। હું તો તમને એટલું જ કહું કે આની તપાસ કરો, ક્યાં ભ્રષ્ટાચાર છે। આપના મતે કોણ લાગે છે રામભાઈ? આટલી લાશો ઢળીને બનાવ બન્યો ને, પ્રતિનિધિ છો ને, આપ લોક પ્રતિનિધિ છો રામભાઈ, અને આપ ખુલીને બોલી શકો છો એટલા માટે અમે આપને પૂછી રહ્યા છે, કારણ કે બીજા લોકોને આવી રીતે ન ભોગ લેવાય એટલા માટે। જી જી રામભાઈ, આનો મતલબ તો એમ થયો ને કે ભ્રષ્ટાચાર જ જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે? એટલે જ બેન તમને જવાબ આપું છું, અને ઘટના ઘટી ત્યારથી હું હાજર હતો ને અત્યાર સુધી 4 દિવસ સુધી દરરોજ સવાર સાંજ હોસ્પિટલમાં એના સગાવાલા, એના સ્નેહીઓ, એની બધાની ખબર અંતર પૂછી મેં એક જ કરી। જી, પણ મૂળ વાત એ જ ને કે ભ્રષ્ટાચાર તો હવે તમારા સંશોધનનો વિષય છે આપનો। નહીં, પણ આપ પણ કહી રહ્યા છો ને કે કયા અધિકારી છે, તો ભ્રષ્ટાચાર થયો હોય તો જ અધિકારી એમાં સંડોવાયેલો હોય। લાગતા વળગતા ઉપર જાણ કરી જ બેન। કોણ હોઈ શકે છે? ક્યાં સુધી લિંક હોઈ શકે રામભાઈ? તમારે ટીવી માં આવે છે બધું।
નહીં, પણ આપના મતે સાંભળવા કદાચ એવી મારા કોઈ નામ મતે અમારાથી છૂટી જાય. મારા બોલવાનો કઈ અર્થ નથી. તમે આ જેને પગડા સાગર થયા છે કે આ છે કે તે છે કે જેના જવાબ લે એને બેન પૂછો. રામભાઈ, એના તમારા તપાસની તો નામમાં રામ પૂછો, છે. એને રામ બધાને એટલે બધી સત્ય, ખબર. મર્યાદા પુરુષોત્તમ. રામ નામમાં રામ છે, તો અમે તો તમારી પાસેથી પૂછી રહ્યા તો છે. નામમાં રામ છે, મર્યાદા પુરુષોત્તમ હતા અને કલયુગમાં રામ ને રાવણ હતા બેન. ઈ મને બિલકુલ સમજાવો. નહીં તો એ રાવણ કોણ છે? રાવણનો નાશ તો કરવો પડશે ને. ઈ બેન તમારે સંશોધન કરવું પડે રાવણનો નાશ કરવા માટે. પણ આપના આપ તો અંદરની નહીં, રામભાઈ, આપ તો તંત્રની અંદર છો, લોક સેવક છો, આપને ખબર છે કયા નામ હોઈ શકે. બેન, મારા તરફથી મારી સરકારને, મારા અધિકારીને જ્યાં મારી પાસે માહિતી આવે હું આપું છું જી, નિખાલસ ભાવે. ના, બિલકુલ બિલકુલ, અમે આપની સાથે છીએ. તમને મીડિયામાં કહેવાની બેન મને વ્યાજબી નથી લાગતું. મારી પાસે જે માહિતી આવે છે સાચી હું ઉપર જાણ કરું છું ને એની તપાસ કરે છે. જી, પછી that's all. જી, કોણ કોણ હોઈ શકે, ક્યાં સુધી આ રેલો જાય? એ તપાસનો વિષય મીડિયાનો છે. મારે કોઈ અનુમાન ન કરાય, પણ મારી પાસે કોઈ માહિતી આવે. હા રામભાઈ, પણ અમે તો ઈચ્છીએ ને કે આપની પાસે માહિતી છે, આપ જાહેર કરો. તો રામભાઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ પણ અત્યારે ખુલીને નથી બોલી શકતા, પરંતુ એમની વાતમાં કહેવાય છે કે નામાં પણ હા હોય છે, અને અહીંયા એ જ વાત સાબિત થઈ રહી છે કે જરૂરથી અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. જ્યારે પહેલો સવાલ કરવામાં આવ્યો કે શું 70,000 તમે આપ્યા હતા, તો તેમણે એમ કહ્યું છે, હા નથી કીધું, પણ એમને એમ કહ્યું છે કે એ તો જૂની વાત થઈ ગઈ. એનો મતલબ સીધો એ થાય છે કે હા, આ અંગે જ આપણે વધુ માહિતી મેળવીશું. અમારા સહયોગી અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે, અને અંકિત પાસેથી જ સીધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જી અંકિત, રામભાઈએ એ જ વાત કરી છે, હા નથી કીધું. એમણે કીધું કે હવે એ તો જૂની વાત છે, 70,000 રૂપિયાની. એનો મતલબ એ છે કે 70,000 રૂપિયા તેમણે આપ્યા હતા. બીજી એક વાત મોટી એમણે એ કરી છે કે આમાં કયા અધિકારી સંડોવાયેલા છે, તમે તપાસ કરો. સીધો સવાલ એ અધિકારીઓ પર થઈ રહ્યો છે કે અધિકારીઓ સંડોવાયેલા છે. 27 લોકોના મોતના જવાબદાર એ અધિકારીઓ છે. જી ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતનું તક્ષશિલા કાંડ હોય કે ત્યારબાદ મોરબીની પુલ દુર્ઘટના હોય અને ત્યારબાદ બરોડાનો હરણીકાંડ હોય અને ત્યારબાદ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, તમામમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સંડોવણી છે તે સામે આવી છે. ને ત્યારે ફરી એક વખત રાજકોટમાં જ્યારે ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો છે, 27 લોકો આગમાં ભડથું થઈ ચૂક્યા છે. એવી રીતે ભડથું થયા છે કે તેમની લાશ છે તે તેમના પરિવારજનો તેમનું અંતિમ મોઢું છે તે જોઈ નથી શક્યા. આ હાલાત છે ને આ સમયે જે રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા, તેમને પત્રકાર સાથે વાતચીત કરી છે. પત્રકાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે જે ડેપ્યુટી ચીફ ઓફિસર છે બીજે ઠેબા, કે જેમને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ છે તે ઉઠાવી લાવી હતી અને તેમની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી હતી. આ બીજે ઠેબા નામનો જે અધિકારી છે કે જે ડેપ્યુટી ચીફ ઓફિસર ઉપર જે પદ છે તેના ઉપર હાલ અત્યારે કાર્યરત છે. બીજે ઠેબા છે કે જેમને 70,000 રૂપિયા રામભાઈ મોકરિયા દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ શહેર ભાજપનું જે નવું કાર્યાલય બન્યું છે 150 ફૂટ રિંગ રોડ ઉપર, ત્યાં રામભાઈની જે જમીન આવેલી છે ને રામભાઈએ પોતાની જમીનની અંદર બિન ખેતી કરાવી હતી, ને ત્યારબાદ તેમને એનઓસી સર્ટિફિકેટ ફાયરનું જોતું હતું. ત્યારે એનઓસી સર્ટિફિકેટ મેળવવા માટે તેમણે પોતે 70,000 રૂપિયા આપ્યા હોય આ પ્રકારની વાત તેમણે પત્રકાર સાથે કરી છે. ને તે માધ્યમોની અંદર પણ આ બાબત છે, અહેવાલ છે તે પ્રસારિત થયો છે. અને ત્યારબાદ આજે જ્યારે સવારે પત્રકારો તેમના ઘરે પહોંચ્યા હતા રામભાઈ મોકરિયાના, ત્યારે રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે તમે સૌ કોઈ તમારા કેમેરા છે તે બહાર મૂકીને આવો, ત્યારબાદ તમે પોતાનો મોબાઈલ પણ બહાર મૂકીને આવો, ને ત્યારબાદ ચા પાણી પીવો, તમે આપણે વાતો કરીએ. વાતોની અંદર રામભાઈ મોકરિયાએ પત્રકારોને ઓફ ધ રેકોર્ડ, જ્યાં 7 ચેનલના રિપોર્ટરો હાજર હતા, સિનિયર રિપોર્ટરો હાજર હતા, બ્યુરો ચીફ હાજર હતા, તેમની હાજરીમાં રામ મોકરિયાએ કહ્યું છે કે હું તમને ઓફ ધ રેકોર્ડ વાત કરી રહ્યો છું કે 70,000 રૂપિયા મેં બીજે ઠેબાને આપ્યા હતા જ્યારે હું સાંસદ નહોતો, પરંતુ જ્યારે હું રાજ્યસભાનો સાંસદ બની ગયો ત્યારબાદ બીજે ઠેબાએ ત્રાહિત વ્યક્તિના માધ્યમથી એ 70,000 રૂપિયા છે તે મને પરત આપ્યા હતા. આમ સૌથી મોટો સવાલ એ થાય છે કે રાજકોટનું મહાનગરપાલિકા છે તેમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. ત્યાં સુધી ખદબદી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓએ પણ લાંચ આપવાની ફરજ પડી રહી છે. તો સમજી શકાય છે કે સામાન્ય માણસે પોતાનું કામ કઢાવવું હોય તો તેમણે અધિકારીને નિવેદ ધરવા જ પડતા હશે. આ પ્રકારનું એક વાતાવરણ, આ પ્રકારની એક સિસ્ટમ છે તે રાજકોટની અંદર બની ચૂકી છે. અને આ રાજકોટની અંદર બની ચૂકેલી ભ્રષ્ટાચારી સિસ્ટમને
નેસ્ત નાબૂદ કરવી પડે તેમ છે અને તેના માટે કડકમાં કડક અધિકારી છે. જે પ્રકારે કડકમાં કડક અધિકારી તરીકે આઈપીએસ હસમુખ પટેલની વાત કરવામાં આવતી હોય છે, ત્યારે આવા કડક અધિકારી ને રાજકોટની અંદર મૂકવા ફરજિયાત છે. ચોક્કસ જી અંકિત આ સાથે જ રામભાઈએ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝાને ચાર્જ આપવામાં આવ્યો છે. જી અંકિત આ સાથે જ રામભાઈએ એ વાત પણ કરી છે કે મારી વાત કરીને આખી વાતને અવળે પાટે લઈ જવામાં આવી રહી છે. તો સવાલ એ છે કે કોણ મુખ્ય મુદ્દાથી ભટકાવવાનું કામ કરી રહ્યું છે, કારણ કે આપણી પાસે માહિતી આવી છે એ આપણે દર્શકો સુધી પહોંચાડી છે, પરંતુ અંદરનું કોણ એ વ્યક્તિ છે જે નથી ઈચ્છતું કે આ તમામ વિગતો બહાર આવે. ચોક્કસ ખાસ કરીને ભલે રામભાઈ એવું કહી રહ્યા હોય કે આ જે સમગ્ર મામલો છે તેને અવળે પાટે ચલાવવામાં આવી રહ્યો છે અને મારી ઉપર વ્યક્તિગત વાત કરવામાં આવી રહી છે, પરંતુ અમારા સૂત્રો એક વાત જણાવી રહ્યા છે કે રામભાઈએ જે પ્રમાણે એક પત્રકારને ઇન્ટરવ્યુ આપ્યો હતો અને ઇન્ટરવ્યુ જે તે જે સમાચાર પત્ર છે તેની અંદર પ્રસિદ્ધ પણ થયો છે, આજે સવારના સમાચાર પત્રની અંદર પ્રસિદ્ધ થયું છે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પાર્ટી લાઇનની વિરુદ્ધ, એટલે કે જે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ડિસિપ્લિનરી છે ત્યારે પાર્ટી લાઇનની વિરુદ્ધ તેમણે કામ કર્યું હોય તેવું પણ તેમને કદાચ ઠપકો મળી શક્યો હોય ઉચ્ચ નેતાઓ તરફથી, પ્રદેશ કક્ષાના નેતાઓથી, કે શા માટે અત્યારે આ પ્રકારનો એક જે અગ્નિકાંડ ચાલી રહ્યો છે તેની તપાસ છે તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા ફાયર વિભાગના અધિકારી, માર્ગ મકાન વિભાગના અધિકારી, પોલીસ વિભાગના અધિકારી તમામની પૂછપરછ કરવામાં આવી છે. 7 જેટલા અધિકારીઓને કહી શકાય કે જે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે પોઝિટિવ અભિપ્રાય મેળવવા માટે જે ગેમ ઝોનના સંચાલકો છે તેમને ક્યાંક નિવેદ તો નથી ધર્યા ને, ત્યારે રામભાઈની પણ આ નિવેદવાળી વાત સામે આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની છબી ન ખરડાય તેના માટે પણ કદાચ પ્રદેશ કક્ષાએથી રામભાઈ ઉપર હવે પ્રેશર બન્યું હોય તેવું સામે આવ્યું છે. બાકી બિલકુલ અંકિત આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વધુ એક સમાચાર, ભ્રષ્ટાચાર અંગેના સાંસદના આક્ષેપ પર બોલ્યા છે કોંગ્રેસ નેતા. જી હા, કોંગ્રેસનું પણ રિએક્શન સામે આવ્યું છે. રાજકોટ કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન છે. સાંસદના આ નિવેદન પર બોલ્યા છે સાગઠિયા કે નેતાને લાંચ આપવી પડે એ વાત ચોંકાવનારી છે. મને ધ્યાને નથી કે ઠેબાએ લાંચ લીધી હોય. રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર ચાલે છે તેવું સાગઠિયા પણ કહી રહ્યા છે. કોંગ્રેસે સાંસદ મોકરિયા પર કર્યા છે શાબ્દિક પ્રહાર. તો અહીંયા રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. શું કહ્યું તે પણ સાંભળો. રાજકોટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે આ અધિકારીની નિમણૂક થઈ નહોતી. ઠેબા એ નીચેના અધિકારી હતા, એની ઉપર મહેશ્વરી હતા, પણ ત્યારે આવો કાંઈ હાલતું એવું મને ક્યારે દેખાણું નથી. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર અને સંસદ સભ્યશ્રી જો પોતે એમ કહેતા હોય કે અમારી પાસેથી 70,000 રૂપિયાની લાંચ દેવી પડે છે, તો એ લોકોને આ દેશમાં રાજકારણ કરવાનો કોઈ અધિકાર નથી, એને સત્તા ઉપર રહેવાનો પણ કોઈ અધિકાર નથી. હજી સુધીમાં મારી પાસે એવી કોઈ ફરિયાદ આવી નથી. હું જ્યારે હતો 7 વર્ષ વિરોધ પક્ષના નેતા તરીકે, ત્યાં સુધી કોઈ ફરિયાદ આવી નથી. અને આવી હોય તો મેં જે તે સમયે કમિશનરને લઈને એની ઉપર પગલાં લેવડાવ્યા, પરંતુ ક્યારેય આવી નહોતી. રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારથી છાવ ડૂબી ગયેલી છે અને મારી તો આગામી દિવસોમાં માંગણી સરકારને કરવાનો છું અને ગવર્નરને કરવાનો છું કે અહીંયા આનું શાસન હોવું જોઈએ નહીં. ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચાર કરતા જે લોકોએ આવી મંજૂરી આપી છે, જે લોકો ત્યાં જઈને ફોટા પડાવ્યા છે અને એની નાના અધિકારીઓની જો સસ્પેન્ડ ડિસમિસ પૂરી કરતા હોય તો એના મોટા અધિકારીઓ કેમ નહીં, આઈએસ આઈપીએસ કેમ નહીં, મારા ધ્યાનમાં હજી સુધીમાં નથી. જી સવાલ એ છે કે અહીંયા કોંગ્રેસ પણ એ સવાલ ઉભો કરી રહી છે. અંકિત કોંગ્રેસ તરફથી પણ સવાલ ઉભો કરે. અહીંયા 3 સ્ટેટમેન્ટ અલગ અલગ રીતે સામે આવી રહ્યા છે. એક તો રામભાઈ કહી રહ્યા છે કે હા, મેં 70,000 રૂપિયા આપ્યા હતા, કામ માટે આપ્યા હતા, એનઓસી માટે આપ્યા હતા. જ્યારે કે કોંગ્રેસના નેતા વશરામભાઈ કહી રહ્યા છે કે હું હતો ત્યારે આ પ્રકારનું ઠેબાને જાણે કે ક્લીન ચીટ આપતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ વાત કબૂલી રહ્યા છે. તો આખરે સાચું કોણ? સવાલ એ છે. સંધ્યા, ભલે વશરામ સાગઠિયા છે, આપણે તેમની વાત કરીએ તો આ એ જ વશરામભાઈ સાગઠિયા છે કે જે દલ બદલું છે. ભાઈ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં ગયા, આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવી, વિધાનસભા ક્ષેત્ર 71 ઉપરથી આ ભાઈ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. ચોક્કસ તેમનું નજીવા માર્જિનથી તેમની હાર થઈ હતી, પરંતુ ત્યારબાદ આ જે ભાઈ છે વશરામ સાગઠિયા કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વાપસી કરતા ભાઈ તરત એની પાછળ કોંગ્રેસમાં પરત આવી ગયા છે. હાલ કોર્પોરેટર પદ ઉપરથી ચાલુ છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે વસરામ સાગઠિયા મહાનગરપાલિકાની અંદર પોતાનો અવાજ ઉઠાવતા હતા, પરંતુ આજ દિવસ સુધી તેમને સત્તાવાર રીતે કૌભાંડો ઉજાગર કર્યા હોય અને આ કૌભાંડોનું એક ખરેખર નક્કર પરિણામ આવ્યું હોય એ પ્રકારે બન્યું નથી. ખાસ કરીને હું આપને જણાવી દઉં કે એક સ્ટેન્ડિંગ કમિટી હોય છે, એક સમિતિ હોય છે. આ સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હોય છે તેમાં જે પ્રમાણે સદસ્યો ચૂંટાઈને આવતા હોય છે એ પ્રમાણે એમનો ભાગ હોય છે. દાખલા તરીકે ભાજપના આટલા, કોંગ્રેસના આટલા અને આમ આદમી પાર્ટીના કોઈ અત્યારે ઉમેદવાર મતલબ પદાધિકારીઓ પ્રતિનિધિ ચૂંટાઈને નથી આવ્યા. એક સમય હતો કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ કોંગ્રેસના મિત્રો હતા, ત્યારે પણ તેમણે ભ્રષ્ટાચાર અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા હોય તેવું નથી બન્યું. એટલે ચોક્કસ વસરામભાઈ અને જે ઠેબાની વચ્ચે જે કંઈ હોય એટલે ચોક્કસ તેઓ ક્લીન ચીટ આપી શકે. બિલકુલ, પણ આ વાતથી અંકિત એક વસ્તુ એ સાબિત થઈ રહી છે કે રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર ચાલે છે, તંત્ર રૂપિયા લીધા વગર કામ નથી કરતું. આપનો આભાર. તો ગેમ ઝોન અગ્નિકાંડ મામલો રાજકોટનો અને પોલીસ કમિશનરને કોંગ્રેસની રજૂઆત. આગ કાંડમાં કોંગ્રેસની તટસ્થ તપાસની માંગ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની રજૂઆત છે કે તટસ્થ તપાસ કરવામાં આવે, પીડિતોને ન્યાય મળે. તો રાજકોટ કાંડમાં ગુમ થયાનો દાવો ખોટો નીકળ્યો છે. અગ્નિકાંડ પ્રકરણમાં ગંભીર મુદ્દો સામે આવ્યો છે. 3 સભ્યો ગુમ થયાનો દાવો કરનારા ખોટા નીકળ્યા છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. દાવો કરનાર સામે ફરિયાદ સરકારી લાભ લેવા માટે વિજય પંડ્યાએ કરી હતી ફરિયાદ. અજેતરમાં હિતેશભાઈ ઉર્ફે વિજયભાઈ, લાભશંકર પંડ્યાએ ભાણેજ તથા તેના જૂના પાડોશીના 2 સંતાનો મળી અને 3 વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ કરી હતી. જોકે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફરિયાદ ખોટી છે અને સરકારી સહાય લેવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આખરે પોલીસે વિજય પંડ્યા સામે એફઆઈઆર દાખલ કરી. પોલીસ તપાસમાં આરોપી હિતેશે ગુમરાહ કર્યા હતા અને પરિવારજનો ઘરે જ હતા. આરોપી હિતેશ રસોઈ કરીને ગુજરાન ચલાવે છે. તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ચૂનો લગાવ્યો. ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે. બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે, ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું. 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ. આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે £2.5 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે. સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાયના નારાઓથી ગુંજી ઉઠી. સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી. નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે. જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને વિરોધ પ્રદર્શન થયું છે. વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકુમીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન કર્યું, વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે. વીજ કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે. અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી. જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે ન્યાયની પણ માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.
ઝઘડિયાની જાણીતી સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ. એક તરફ રાજકોટ ટીઆરપી મોલ દુર્ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ભરૂચની ઘટનાને અફરાતફરી મચાવી દીધી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અચાનક ગેસ લીકેજનો બનાવ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, તો સમગ્ર સંકુલમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાના પગલે હોસ્પિટલના તમામ વોર્ડ પણ ખાલી કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ વહીવટીતંત્ર સમગ્ર મામલે એક્શનમાં જોવા મળ્યું અને ગેસ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. મોટી દુર્ઘટના ટળી છે. સમારકામ કર્યા બાદ દર્દીઓને સુરક્ષિત રીતે પુનઃ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે. મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી. કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી તેમજ 3 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી. કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી તો અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા કલાકો મોડી ચાલી. મુંબઈથી અમદાવાદ લાઇન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડી. આથી વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. જુઓ આ દ્રશ્યો, જ્યાં નજર કરો ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાય. એક એક ઘર જોઈ લો, એક એક શેરી ફરી લો, પણ તમને આ ગામમાં ક્યાંય પુરુષ જોવા નહીં મળે. પુરુષ વગરના ગામની વાત છે સાબરકાંઠાના ગામડી ગામની, જ્યાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ગામડી ગામના યુવાનનું અકસ્માત બાદ મોત થતા ગામ લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. वो उसकी जो रेंज होगी डिक्रीज होने के लिए वो 1 से 2 डिग्री सेल्सियस के आसपास होगी. गुजरात में जो मानसून प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून है. 15 जून के आसपास ही मानसून प्रोग्रेस होगा गुजरात रीजन के आसपास. आज फिशरमैन की कोई वार्निंग नहीं है और जो मतलब कोस्टल में विंड प्रिवेल करेगी वो विंड मेनली साउथ वेस्टर्ली विंड रहेगी. ठीक है सर. 2 दिन पहले मॉनसून की स्टार्ट हुई है, गुजरात में 15 को स्टार्ट होगा, 17 को रहेंगे. 15 जून का जो नॉर्मल डेट है उससे प्लस माइनस जो 5 दिन होते हैं ये कंसीडर करके हम मॉडल एरर के साथ चलते हैं. जो गुजरात के ऊपर मानसून प्रोग्रेस होगा. તો હવે ગરમીથી થોડી રાહત મળશે. હવે વાતાવરણ થોડું ઠંડુ થશે અને ચોમાસા અંગે કહેવું છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવશે. તો રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર. એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી પહોંચ્યા પોલીસ ભવન. રાજકોટ ફાયર ઓફિસર ઇલેશ ખેર પણ પહોંચ્યા. હાલમાં ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, રાજકોટ અગ્નિકાંડ અંગે મહત્વના સમાચાર. એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી પોલીસ ભવન પહોંચ્યા છે. બિલકુલ સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થયેલી છે કે 72 કલાકની અંદર એસઆઈટી વડા દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપવાનો હતો તે સોંપાઈ ગયો છે અને ત્યારબાદ વિધિવત રીતે પૂછપરછ કરવા માટે અન્ય જે લોકો આ કાંડમાં સંડોવાયેલા છે અથવા તો ગેરકાયદેસર રીતે તેને પરમિશન આપી હતી ફન ઝોનની, કે ફન ઝોન અંગે પણ હવે તપાસ કરવા બાબતે વિવિધ લોકોના નિવેદન લેવામાં આવે છે. ગઈકાલે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે માહિતગાર કર્યા હતા કે આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ કોઈ આમાં સંડોવાયેલા છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. તો અત્યારે હાલ જે છે તે પ્રાથમિક તબક્કે જે અલગ અલગ આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલના તબક્કે જે માત્ર એસપી ફાયર ઓફિસર જે છે તે અહીંયા પહોંચ્યા હતા પોલીસ ભવન, અને પોલીસ ભવન ખાતે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. થોડીક સમય પહેલા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી છે તે તેમની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને હવે ઇલેશ ખેરની પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે. જી મૌલિક, આપનો આભાર.
તો રાજકોટની ઘટના બાદ તંત્ર પણ સફાળું જાગ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર એકમોની તપાસ કરવા માટે સમિતિ બનાવાઈ છે. મોડાસા પાલિકાના ચીફ ઓફિસરની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી તપાસ ટીમ દ્વારા મોડાસા શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસ સહિત હોસ્પિટલમાં પણ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં 35 એકમોની ટીમ દ્વારા ચેકિંગ કરી ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ આપી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી જેની અંદર મોટાભાગે ફાયરની સુવિધાઓ હતી પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામને લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન 10માં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે. તો અમદાવાદનું જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટની આગ દુર્ઘટના બાદ સ્કૂલોનું ચેકિંગ હાથ ધરાયું છે અને પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની તપાસ કરાતા સૈજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. સાથે જ શાળાઓની તપાસમાં અન્ય 2 શાળાઓનું ફાયર એનઓસી રિન્યૂ કરાવવાનું બાકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી ડીઓના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સલામતી બાબતે બેદરકારી જોવા મળતા શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જી, અમારી ધ્યાનમાં જે કાલે જ એક સ્કૂલ આવી જેને અમે તાત્કાલિક નોટિસ આપી અને એમને સંચાલકનો તાત્કાલિક ખુલાસો માગ્યો છે. આજે પણ અમે ઇન્સ્પેક્ટર ત્યાં મોકલ્યા છે. એ શેડ જે છે એમાં ઉપર એના 3 વર્ગો ચાલે છે. અત્યારે વેકેશન છે એટલે જે છે એ રૂમની આજે ચકાસણી કરશે અને જોખમકારક હશે તે બાબતે જો તાત્કાલિક અસરથી અમારે નિર્ણય લેવાનો થશે તો અમે નિર્ણય લઈ લઈશું.